नमस्कार विद्यार्थी मित्रों, TYBSc सेमेस्टर 6 જેમાં તમારું ફર્સ્ટ પેપર CCCH 601નું આ પેપર તમારું ઇનઓર્ગેનિક કેમેસ્ટ્રીનું છે, જેમાં આપણે તમારો ફર્સ્ટ યુનિટ કે જે વેલેન્સી એટલે કે સંયોજકતાનો અભ્યાસ કરી રહ્યા છીએ। આ યુનિટનો બીજો પોર્શન બી, જેમાં આપણે તમારો બીજો ક્વેશ્ચન જે છે એ SP2 સંકૃત કક્ષકો માટેનો છે। તો આપણે એ બીજા ક્વેશ્ચનનો અત્યારે અભ્યાસ શરૂ છે। વિદ્યાર્થી મિત્રો, અહીંયા તમારે SP2 સંકૃત કક્ષકો માટે સહગુણાંકો મેળવવાના છે, સાથે બંધની પ્રબળતા અને બંધ કોણ પણ મેળવવાનો છે। તો આ જે આપણે ક્વેશ્ચન સમજી રહ્યા છીએ એ ક્વેશ્ચનમાં આપણે અગાઉ એના સહગુણાંકો મેળવેલા છે। તો કયા કયા સહગુણાંકો મેળવ્યા હતા? A1, A2 અને A3, એટલે કે આ ત્રણે આપણે સહગુણાંકો મેળવી ચૂક્યા છીએ। એની સાથે આપણે સહગુણાંક C1ની પણ કિંમત મેળવેલી છે, જેની મૂલ્ય 0 મળ્યો છે। A1, A2 અને A3 જેનું મૂલ્ય 1/√3 મળ્યું છે। અને ત્યારબાદ આપણે મિત્રો જે લાસ્ટ લેક્ચરમાં આપણે જે કિંમતો મેળવી છે એમાં આવે છે B1ની કિંમત। તો B1ની પણ આપણે કિંમત મેળવેલી છે, અને B1 જે છે એની કિંમત આપણને પ્રાપ્ત થઈ હતી √2/3, બરાબર છે। તો એનો મતલબ એવો થયો કે આપણે જે ψ1 મેળવેલો છે SP2 સંકૃત કક્ષક માટે ψ1, એના આપણને ત્રણે સહગુણાંકો A1, B1 અને C1 મળ્યા છે। A1નું મૂલ્ય 1/√3, B1નું મૂલ્ય આપણને √2/3 મળ્યો, C1નું મૂલ્ય 0 મળ્યું, અને સાથે સાથે આપણને A2 અને A3નું મૂલ્ય પણ કેટલું મળ્યું છે? 1/√3। તો વિદ્યાર્થી મિત્રો, આ રીતે આપણે કુલ 5 સહગુણાંકો મેળવેલા છે। જે સહગુણાંકો છે, કુલ સહગુણાંકોની સંખ્યા 9 છે, જેમાંથી આપણે 5 સહગુણાંકો મેળવી દીધા છે। હવે 4 સહગુણાંકો મેળવવાના છે। કયા કયા? તો B2, B3 અને C2, C3ની કિંમત મેળવવાની છે। આપણે ઝડપથી જોઈ લઈએ કે આપણે જે 5 સહગુણાંકો મેળવ્યા છે એના માટે આપણે કયા કયા સ્ટેપમાંથી પસાર થયા હતા। તો સૌથી પહેલાં આપણે નોર્મલાઇઝેશનનું તરંગ વિધેય, જે આપણા માટે જાણીતું છે। કોઈ પણ જે તરંગ વિધેય છે એ તરંગ વિધેયના વર્ગનું સંકલન કરીએ ડીટીની સાપેક્ષે, જે હંમેશા કેટલું મળે છે? 1 મળે છે, જે આપણા નોર્મલાઇઝેશનની શરત છે। ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો આપણે મેળવેલી છે ઓર્થોગોનાલિટીની શરત। તો ઓર્થોગોનાલિટીની શરતમાં કોઈ પણ બે તરંગ વિધેયનું સંકલન 0 મળ્યું, એટલે કે ψ1, ψ2 અને ψ2, ψ3નું સંકલન પણ 0 મળે। અને એ જ રીતે એટલે કે ψ1, ψ2 અને ψ3, બરાબર। તો આપણે પહેલું બીજું તરંગ વિધેયનું સંકલન કરીએ, બીજા ત્રીજા તરંગ વિધેયનું સંકલન કરીએ, કે પહેલાં અને ત્રીજા તરંગ વિધેયનું ગુણાકાર કરીને સંકલન કરીએ, બધાની કિંમત આપણને કેટલી પ્રાપ્ત થશે? 0, જે ઓર્થોગોનાલિટીની શરત છે। એના પછી મિત્રો આપણો ખૂબ જ અગત્યનો જે મુદ્દો છે એ છે S કક્ષકનો આકાર, એટલે કે S કક્ષક છે ગોળીય સમમિતિ ધરાવે છે, અને પરિણામે એની સમતુલ્યતા શરત મુજબ એ 1S કક્ષકનો ફાળો જે છે, એટલે કે એક જ S કક્ષકનો ફાળો એ SP2 સંકૃત કક્ષકમાં કેવો હોય? સમાન જ હોય, અને સમાન હોય એટલે એના સહગુણાંકના વર્ગના સમપ્રમાણમાં છે। તો SP2 સંકૃત કક્ષક, તો કુલ સંકૃત કક્ષકોની સંખ્યા કેટલી થઈ? 3 થઈ, માટે S કક્ષકનો ફાળો એમાં 1/3 જેટલો થશે। અને એના આધારે આપણે A1, A2 અને A3 એના વર્ગ જે છે, સહગુણાંકોના વર્ગ, એનું મૂલ્ય આપણે મેળવ્યું છે 1/3, અને વર્ગને દૂર કર્યો તો આપણે એનું વર્ગમૂળ દર્શાવ્યું 1/√3।
હવે એની સાથે વિદ્યાર્થી મિત્રો આપણે એક અગત્યનો મુદ્દો ચર્ચામાં લઈએ છીએ. તો એ કયો મુદ્દો છે? તો આપણું જે સાઈ વનનું સમીકરણ છે એમાં A1 સાઈ એસ પ્લસ B1 સાઈ PX પ્લસ C1 સાઈ PY લીધેલું છે. તો હવે જ્યારે આપણે કોઈ એક જ દિશામાં આપણે આ સમજૂતી મેળવીએ છીએ, એટલે કે કોઈ એક જ દિશામાં આ સાઈ વન છે એ માત્ર ને માત્ર જો એક્સ દિશામાં જ એનો ફાળો હોય તો વાય દિશામાં એનો ફાળો કેટલો થઈ જાય? 0 થઈ જાય. માટે આ આખું મૂલ્ય કેવું થશે? 0. તો એના સીની કિંમત પણ કેટલી આવશે? 0. તો C1 જે છે એ આપણને આ રીતે અહીંયા C1ની કિંમત એ C1નો સ્ક્વેર આપણે 0 દર્શાવીએ છીએ અને પરિણામે C1ની કિંમત પણ આપણને 0 મળી. ત્યારબાદ આપણે હવે બાકી રહેતા સહગુણાંકો A1 બી મળી ગયો અને C1 મળી ગયો, B1 બાકી છે. માટે આપણે જે પહેલું તરંગ વિધેય છે સાઈ વન એનું આપણે નોર્મલાઇઝેશન શરત લાગુ પાડીએ છીએ એટલે એની કિંમત આપણને 1 મળે છે. તો નોર્મલાઇઝેશન આપણે જ્યારે શરત લાગુ પાડીએ ત્યારે આપણે સાદુરૂપ આપતા આપણને ફાઇનલ સમીકરણ મળ્યું હતું A1નો સ્ક્વેર પ્લસ B1નો સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 1. જેમાં આપણે A1ની કિંમત જાણીએ છીએ જે 1/√3 છે. તો એ આપણે એપ્લાય કરીએ એટલે આપણને B1 છે એને કરતા બનાવીએ છીએ. તો B1નો સ્ક્વેર બરાબર મળે છે 1 - 1/3 અને એનું ગાણિતિક સાદુરૂપ આપણે આપ્યું હતું 1 - B1નો સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ B1નો સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 1 - 1/3. આપણે ક્રોસ ગુણાકાર કર્યો એટલે 3 - 1/3 મળ્યું જેનું સાદુરૂપ 2/3 આવ્યું. તો આ કિંમત છે એ B1ના સ્ક્વેરની છે. સ્ક્વેરને દૂર કરો એટલે વર્ગમૂળ લાવવું પડે. તો B1ની કિંમત આપણને મળી √2/3 જે આપણે લાસ્ટ લેક્ચરમાં લાસ્ટ સમીકરણ છે સમીકરણ નંબર 8 એ મેળવેલું હતું. હવે વિદ્યાર્થી મિત્રો આપણને અહીંયા તમે જાણો છો એ પ્રમાણે પહેલું સમીકરણ આપણે સાઈ વન મેળવેલું છે. તો સાઈ વન ઇઝ ઇક્વલ ટુ આપણને મળ્યું A1 સાઈ એસ પ્લસ B1 સાઈ PX પ્લસ C1 સાઈ PY. તો આ મૂલ્ય તો 0 જ છે. A1ની કિંમત આપણને મળી ગઈ છે 1/√3 અને B1ની કિંમત આપણને મળી ગઈ છે √2/3. તો સાઈ વન માટેના આપણને બધા જ સહગુણાંકોની કિંમતો મળી ગઈ છે. હવે આપણે સાઈ ટુ માટેનું સમીકરણ આપણે જોઈએ. તો સાઈ ટુ ઇઝ ઇક્વલ ટુ શું મળે છે? A2 સાઈ એસ પ્લસ B2 સાઈ PX પ્લસ C2 સાઈ PY. તો એમાં આપણને A2ની કિંમત તો મળેલી છે 1/√3. તો હવે આપણે વિદ્યાર્થી મિત્રો આ B2ની કિંમત શોધવાની છે અને B2ની કિંમત શોધવા માટે આપણે હવે ઓર્થોગોનાલિટીની શરત લાગુ પાડીશું. તો ઓર્થોગોનાલિટીની શરત કોની વચ્ચે લાગુ પાડવાની થશે? સમીકરણ આપણું આ સાઈ વન અને સાઈ ટુ છે એ બંને માટે, એટલે કે ઇન્ટિગ્રેશન સાઈ વન ઇન્ટુ સાઈ ટુ ડીટી ઇઝ ઇક્વલ ટુ 0. એના માટે આપણે હવે ઓર્થોગોનાલિટીની શરત લાગુ પાડીએ. તો અહીંયા તમે જોઈ શકો છો કે સાઈ વન અને સાઈ ટુ જે છે એની કિંમત એપ્લાય કરવી પડે. તો આ રીતે થશે ઇન્ટિગ્રેશન સાઈ વન ઇન્ટુ સાઈ ટુ ડીટી ઇઝ ઇક્વલ ટુ 0. હવે એમાં સાઈ વન અને સાઈ ટુની કિંમત મૂકીએ એટલે A1 સાઈ એસ પ્લસ B1 સાઈ PX પ્લસ C1 સાઈ PY. આ એક બ્રેકેટ થયો જે સાઈ વનની કિંમત થઈ ઇન્ટુ હવે આપણે સાઈ ટુની કિંમત મૂકીએ A2 સાઈ એસ પ્લસ
b2 sin px પ્લસ c2 sin py dt ઇઝ ઇક્વલ ટુ 0. હવે આપણે અહીંયા ક્રોસ ગુણાકાર કરવા પડશે. તો સૌથી પહેલાં આપણે ક્રોસ ગુણાકાર કોનો કરીશું? તો આપણી પાસે ઇન્ટિગ્રેશનમાં હતું a1 sin s પ્લસ b1 sin px પ્લસ c1 sin py, અને બીજા બ્રેકેટમાં આપણે sin 2 ની કિંમત લખેલી છે, જે છે a2 sin s પ્લસ b2 sin px પ્લસ c2 sin py dt ઇઝ ઇક્વલ ટુ 0. બરાબર છે. હવે મિત્રો આપણે એમાં કોની વચ્ચે ક્રોસ ગુણાકાર કરીએ છીએ? જુઓ, આપણે સૌથી પહેલાં a1 અને a2 વાળું ફંક્શન લઈએ, એટલે a1 a2 કોન્સ્ટન્ટ sin s નો સ્ક્વેર પ્લસ b1 b2 લઈએ તો b1 b2 sin px નો સ્ક્વેર પ્લસ c1 c2 લઈએ તો c1 c2 sin py નો સ્ક્વેર પ્લસ હવે આપણે ક્રોસ ગુણાકાર સાથેનું પણ પદ દર્શાવીએ તો કયું આવશે? પહેલાં a1 a2 આવ્યું, હવે a1 b2 વાળું આવશે અને પછી a1 c2 વાળું આવશે. તો આપણે એ પદને દર્શાવીએ a1 b2 sin s into sin px પ્લસ a1 c2 sin s into sin py. બરાબર છે. પ્લસ હવે એ જ રીતે આપણે ફરી પાછું દર્શાવીશું કયું પદ? તો હવે આપણે b1 માટેની ફોર્મ્યુલા જોઈએ. તો b1 અને a2 વચ્ચે અને b1 અને c2 વચ્ચેનું પદ તો આપણે દર્શાવીશું b1 a2 sin s into sin px પ્લસ b1 into c2 sin b1 માટે px છે, બરાબર, એટલે px અને c2 માટે કોણ છે? sin py. અને એ જ રીતે હવે આપણે c1 માટે પણ દર્શાવવાનું છે. તો c1 માટે આપણે દર્શાવીશું c1 અને a2 વચ્ચે અને c1 અને b2 વચ્ચે. તો આપણે દર્શાવીએ હજી એક પદ c1 a2 sin py sin s પ્લસ c1 અને b2 sin py sin px. આ બધાને ઇન્ટિગ્રેશન અને dt ઇઝ ઇક્વલ ટુ 0 આપણે આટલું લગાવવાનું છે. તો હવે આપણે દરેક પદ માટેનું સાદું રૂપ જોઈએ શું મળે છે. તો આ s નો સ્ક્વેર છે, આ px નો સ્ક્વેર છે અને આ py નો સ્ક્વેર છે. એટલે એને જ્યારે આપણે સંકલન લાગુ પાડીશું તો આ બધા છે નોર્મલાઇઝેશનની શરતને અનુસરે છે, એટલે એનું મૂલ્ય કેટલું થશે? 1. પરંતુ અહીંયા તમે જોઈ શકો છો આ બે તરંગ વિધેયનો ગુણાકાર છે અને એને જ્યારે સંકલન લાગુ પાડો તો આ બધા જ બે તરંગ વિધેયોના ગુણાકારના આપણે સંકલન કરીએ છીએ, એટલે કે આ ઓર્થોગોનાલિટીની શરત લાગુ પડે છે. તો ઓર્થોગોનાલિટીની શરત પ્રમાણે એનું મૂલ્ય કેટલું થશે? આ બધા જેટલા સ્ક્વેર કર્યા છે બધાનું મૂલ્ય 0 થશે. તો 0 થાય એટલે આ બધા પદ છે એ દૂર થઈ જશે. માત્ર આ જે ગ્રીન લાઇનથી સ્ક્વેરમાં દર્શાવેલા છે એટલા જ પદો હવે આપણને નેક્સ્ટ સમીકરણમાં મળશે. તો હવે આપણે નેક્સ્ટ ઇક્વેશન લખીએ. ઇન્ટિગ્રેશન a1 a2 sin s નો સ્ક્વેર પ્લસ b1 b2 sin px નો સ્ક્વેર
પ્લસ C1 C2 સાઈ પી વાયનો સ્ક્વેર ડીટી ઇઝ ઇક્વલ ટુ, આપણે અહીંયા ઓર્થોગોનાલિટીની શરત લાગુ પાડેલી છે એટલે આપણે એના માટે ડીટી ઇઝ ઇક્વલ ટુ લખીશું 0. બરાબર. હવે આપણે નેક્સ્ટ સ્ટેપમાં સાદુરૂપ આપીએ એટલે A1 A2 આ જે વેલ્યુ છે એ 1 થઈ ગઈ. એ જ રીતે આનું ઇન્ટિગ્રેશન આને લાગુ પાડ્યું એટલે આની વેલ્યુ પણ 1 થાય. એટલે કોની વેલ્યુ? તો ઇન્ટિગ્રેશન સાઈ પી એક્સના સ્ક્વેરનું વેલ્યુ છે એ પણ 1 થશે. તો આપણને મળશે B1 B2 પ્લસ C1 C2 ઇઝ ઇક્વલ ટુ 0. હવે મિત્રો આપણને ખ્યાલ છે કે A1 અને A2ની કિંમત આપણે જાણીએ છીએ, B1ની કિંમત જાણીએ છીએ, B2ની શોધીશું, C1ની પણ કિંમત જાણીએ છીએ જે 0 છે. A1 A2ની કિંમત કેટલી છે? 1/√3 ઇન્ટુ 1/√3 પ્લસ B1ની કેટલી કિંમત છે? તો 2/√3 અને B2 છે એ શોધવાનો છે પ્લસ આ વેલ્યુ છે એ બધી 0 જ થઈ જશે. શા માટે? કારણ કે C1ની વેલ્યુ 0 છે માટે 0 ગુણ્યા C2 એટલે એ કેટલું થઈ જાય? 0 થઈ જાય. તો આપણે આ બંનેનો ગુણાકાર કરીએ તો કેટલો મળે? 1/3 જેટલો પ્લસ √2/3 B2 ઇઝ ઇક્વલ ટુ 0 મળ્યું. બરાબર છે. તો આ જે આપણને મળ્યું સમીકરણ એમાં હવે આપણે B2ને કરતા બનાવવાના છે. તો એના માટે આપણે જોઈએ, આપણે સમીકરણ લાવ્યા હતા 1/3 પ્લસ √2/3 B1 ઇઝ ઇક્વલ ટુ 0. આપણે આવું સમીકરણ હમણાં મેળવ્યું. હવે એમાં આપણે આ B1 વાળો પાર્ટ છે ને કરતા બનાવીએ તો શું થાય છે? √2/3 B1 ઇઝ ઇક્વલ ટુ 1/3 છે એ ડાબી બાજુએથી જમણી બાજુ જાય એટલે -1/3 કન્વર્ટ થશે. હવે અહીંયા આપણે આ જે B1નો સહગુણાંક છે એ B1ના સહગુણાંકને સામેની બાજુએ લઈ જઈએ. આ √2/3 છે એને સામેની બાજુએ લઈ જઈએ તો B1 ઇઝ ઇક્વલ ટુ જે છેદ છે એ અંશ બનશે અને અંશ છે એ છેદ બનશે ગુણ્યા -1 આ જે 3 છે એને આપણે √3 થી દર્શાવીએ. તો આ √3 અને √3 બંને કેન્સલ થયા માટે એની કિંમત મળશે -1 આ √2 ઇન્ટુ √3 જેની કિંમત કેટલી થાય? 6. 2 ઇન્ટુ 3ની કિંમત કેટલી થાય? √6 થશે. માટે આપણને B1ની કિંમત કેટલી મળે છે? -1/√6 મળ્યો, જેને આપણે સમીકરણ નંબર 10 આપીશું. તો આ જે આપણે B1ની કિંમત મેળવી છે એને આપણે આ રીતે સ્લાઇડમાં પણ જોઈ લઈએ. મેં તમને અહીંયા જે અગાઉ ક્રોસ ગુણાકાર સમજાવ્યા sin1 અને sin2 માટેના, તો sin1 અને sin2ની આપણે આખી કિંમત મૂકી 2 બ્રેકેટમાં. ત્યારબાદ આ 1/1 આપણે એના ગુણાકાર દર્શાવ્યા છે A1 અને A2નો, B1 અને B2નો, C1 અને C2નો. એ જ રીતે હવે A1 અને B2 અને A1 અને C2નો પણ ક્રોસ ગુણાકાર થશે જે આપણે અગાઉ સમજી ચૂક્યા છીએ. અને એ પ્રમાણે અહીંયા આપણે સાદુરૂપ આપ્યું. તો સાદુરૂપમાં તમે જોઈ શકો છો કે A1 A2 પ્લસ B1 B2 પ્લસ C1 C2 ઇઝ ઇક્વલ ટુ 0 મળ્યું. હવે અહીંયા આપણે આ જે C1ની કિંમત છે એ C1ની કિંમત આપણે અગાઉ મેળવેલી છે જે 0 મળે છે એટલે એ એપ્લાય કરી અને નવું સમીકરણ નંબર 9 મેળવ્યું. તો સમીકરણ 9 શું મળે છે? A1 A2 પ્લસ B1 B2 ઇઝ ઇક્વલ ટુ 0 જે આપણું સમીકરણ નંબર 9 થશે. હવે અહીંયા
સમીકરણ 9 છે એમાં આપણે A1 A2ની કિંમત મૂકવાની છે. તો A1 A2ની કિંમત એ ક્યાંથી મળે? સમીકરણ 4 ઉપરથી. B1ની કિંમત મૂકવાની છે જે આપણે સમીકરણ 8માં મેળવેલી છે. તો એના આધારે હવે આપણે B2ની કિંમત મેળવીશું, જે અગાઉ મેં તમને સ્લાઇડમાં એનું સાદુરૂપ આપીને સમજાવ્યું છે. તો B2ની કિંમત મેળવવા માટે A1 A2ની કિંમત અહીંયા 1/√3 1/√3 બંનેનો ગુણાકાર દર્શાવ્યો, પ્લસ B1 જે છે આપણે અગાઉ મેળવેલો છે √2/3 અને B2 એઝ ઇટ ઇઝ બરાબર 0. તો આ 1/√3 છે એનો અહીંયા ગુણાકાર છે, માટે એની કિંમત થઈ છે 1/3 જેટલી, પ્લસ આ √2/3. તો એને આપણા અંશ અને છેદ બંનેને વર્ગમૂળ અલગ આપ્યા છે અને B2 = 0. હવે B2 વાળું ફોર્મ્યુલા છે એને આપણે અહીંયા કરતા બનાવીએ છીએ. તો 1/3 ને સામેની બાજુ લઈ ગયા જેથી એ માઇનસ બન્યો, અને ફરી પાછો આ જે છેદ છે એ અહીંયા અંશમાં જશે અને અંશમાં રહેલા 1/√2 છે એ અહીંયા છેદમાં આવ્યા. ત્યારબાદ અંશ અને છેદમાં રહેલા √3 છે એ કેન્સલ થયા, જેથી આપણને B2ની કિંમત છે એ આ રીતે 1/√3 × 2 એ મલ્ટિપ્લિકેશન દ્વારા B2ની કિંમત મળી આપણને -1/√6, જે આપણું ઇક્વેશન નંબર 10 થયું. તો વિદ્યાર્થી મિત્રો, આ રીતે આપણે આ જે સમીકરણ 10 મેળવ્યું ત્યાં સુધીમાં કઈ કઈ કિંમતો મેળવી? તો A1 A2 અને A3 આ ત્રણેયની કિંમત મળી છે, જેનું મૂલ્ય 1/√3 લાવ્યા છીએ. B1ની કિંમત મેળવી જેનું મૂલ્ય આપણે √2/3 લાવ્યા. B2ની કિંમત મેળવી જેનું મૂલ્ય આપણે -1/√6 લાવ્યા. સાથે સાથે C1ની પણ આપણે કિંમત મેળવેલી છે જે 0 મળે છે. તો આ રીતે આપણે કુલ કેટલા સહગુણાંકોની કિંમતો પ્રાપ્ત થઈ? તો તમે જોઈ શકો છો કે આ 3, નંબર 4, નંબર 5 અને નંબર 6. તો આ રીતે કુલ 6 સહગુણાંકોની કિંમતો આપણે મેળવી. કયા કયા સહગુણાંકની કિંમત બાકી છે? તો B3ની કિંમત બાકી છે, સાથે C2 અને C3 આ 3 સહગુણાંકોની કિંમતો આપણે હવે મેળવવાની રહેશે. તો સૌથી પહેલાં હવે વિદ્યાર્થી મિત્રો આપણે C2ની કિંમત મેળવીશું. C2ની કિંમત મેળવવા માટે આપણે હવે અહીંયા દર્શાવ્યું છે એ પ્રમાણે જે આપણું સમીકરણ નંબર બીજું છે એને C2ની કિંમત મેળવવા માટે નોર્મલાઇઝેશનની શરત છે એ લાગુ પાડવી પડશે. તો હવે જ્યારે આપણે નોર્મલાઇઝેશનની શરત છે એ સમીકરણ નંબર 2 ને લાગુ પાડીએ છીએ, ત્યારે સૌથી પહેલાં આપણે સમજી લઈએ સમીકરણ નંબર 2 જે છે એ સમીકરણ 2માં A + B + C એનો હોલ સ્ક્વેર છે. તો આપણે આ હોલ સ્ક્વેર મળ્યો છે જેનું સાદુરૂપ આપવાનું છે. તો આના માટેનું જે દ્વિઘાત સમીકરણ છે સમજી લઈએ. અહીંયા આવશે એનું સાદુરૂપ A² + B² + C² + 2AB + 2BC + 2AC. આ પ્રમાણેનું આપણને એનું સાદુરૂપ મળશે. તો ખાસ વિદ્યાર્થી મિત્રો તમારે આને યાદ રાખવાનું છે, જેથી આપણે હવે પછીના જે સાદુરૂપની ફોર્મ્યુલા છે એ સરળતાથી આપી શકીએ. અહીંયા આપણી પાસે આવે છે ઇન્ટિગ્રેશન sin2² dt = 1. આપણે સમીકરણ 2નું નોર્મલાઇઝેશનની શરત લાગુ પાડીએ છીએ માટે. તો હવે સમીકરણ 2માં જ્યારે નોર્મલાઇઝેશનની શરત લાગુ પડે તો
સમીકરણ 2ની કિંમત પણ અહીંયા આપણે મૂકવી પડશે, એટલે કે sin2ની કિંમત આપણે અહીંયા લાગુ પાડવી પડે. તો sin2 માટેની કિંમત મળે છે આપણને a2 sin s પ્લસ b2 sin px પ્લસ c2 sin py અને એનો હોલ સ્ક્વેર dt ઇઝ ઇક્વલ ટુ 1. આ નોર્મલાઇઝેશનની શરત થઈ. હવે આપણે જે આ દ્વિઘાત સમીકરણ દર્શાવ્યું છે એ દ્વિઘાત સમીકરણ અહીંયા આપણે મૂકીશું, એટલે કે આ a પ્લસ બીનો હોલ સ્ક્વેર માટેનું જે આ સાદુરૂપ આપ્યું છે એ જ સાદુરૂપ પ્રમાણે આખું જે સમીકરણ છે એનું સાદુરૂપ આપવું પડે, ત્યારે આપણને એનું વેલ્યુ છે એ મળશે. તો હવે આપણે એનું સાદુરૂપ આપીએ. ઇન્ટિગ્રેશન a2 sin s પ્લસ b2 sin px પ્લસ c2 sin py એનો હોલ સ્ક્વેર dt ઇઝ ઇક્વલ ટુ 1. હવે સાદુરૂપ આપીએ તો એ માટે અહીંયા આ જે છે આપણો a બન્યો, આ કિંમત છે આપણી કોની છે, a છે, આ b છે, આ c છે, જ્યાં c2 લખેલું છે એ, બરાબર છે. તો એ પ્રમાણે અહીંયા સાદુરૂપ આપીએ એટલે પહેલાં a નો સ્ક્વેર એટલે કે a2નો સ્ક્વેર ઇન્ટુ ઇન્ટિગ્રેશન sin sનો સ્ક્વેર પ્લસ b2નો સ્ક્વેર sin pxનો સ્ક્વેર પ્લસ c2નો સ્ક્વેર sin pyનો સ્ક્વેર પ્લસ હવે આપણે abc પછી 2ab વાળું પદ લાગુ પાડવું પડશે. તો હવે આપણે એ પદ અહીંયા લખીશું 2a વાળું, તો 2 અને હવે આ બંનેનો ગુણાકાર એટલે 2a2 b2 sin s ઇન્ટુ sin px પ્લસ 2 હવે b અને c વચ્ચેનો ગુણાકાર એટલે અહીંયા લખીશું પ્લસ 2b2 c2 sin px ઇન્ટુ sin py પ્લસ હવે a અને c વચ્ચેનો ગુણાકાર એટલે આવશે 2a2 c2 sin s ઇન્ટુ sin py બ્રેકેટ કમ્પ્લીટ dt ઇઝ ઇક્વલ ટુ 1. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો હવે જ્યારે ઇન્ટિગ્રેશન લાગુ પડશે ત્યારે ઇન્ટિગ્રેશન આપણે લાગુ પાડીએ તો અહીંયા તમે જોઈ શકો છો કે આ જે sin sનો વર્ગ, sin pxનો વર્ગ અને sin pyનો વર્ગ આ બધાની કિંમત કેટલી મળશે 1 1 અને 1. જ્યારે અહીંયા આ ગુણાકારમાં બે તરંગ વિધેયો છે અને એ બંને તરંગ વિધેયના ગુણાકારનું જ્યારે સંકલન કરીએ તો આ માટે જે ચોરસથી દર્શાવ્યા છે એ બધા જ તરંગ વિધેયના ગુણાકાર છે અને એને આપણે આ સંકલન લાગુ પાડીશું તો એને આપણે ઓર્થોગોનાલિટીની શરત લાગુ પાડવી પડે અને ઓર્થોગોનાલિટીની શરત પ્રમાણે આ ચોરસથી દર્શાવ્યા છે એ બધાની કિંમત 0 થાય અને 0 ગુણ્યા કોઈ પણ અચળાંક માટે એની કિંમત પણ શું થઈ જશે 0. માટે આખા સમીકરણમાંથી આ છેકો મારેલા પદ છે એ કેન્સલ થઈ જશે અને આપણને આ રીતે નવું સમીકરણ છે એ પ્રાપ્ત થાય છે જે છે a2નો સ્ક્વેર પ્લસ b2નો સ્ક્વેર પ્લસ c2નો સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 1. કારણ કે અગાઉ જે આગળ રહેલા a2 b2 વાળું પદ પ્લસ a2
C2 વાળું પદ અને પ્લસ B2 C2 વાળું પદ આ બધાને આપણે ઓર્થોગોનાલિટીની શરત લાગુ પડશે અને ઓર્થોગોનાલિટીની શરત લાગુ પડે એટલે એનું મૂલ્ય છે એ શૂન્ય થઈ જાય છે અને શૂન્ય મૂલ્ય એટલે એ કેન્સલ થઈ જશે કારણ કે એના ગુણ્યા 0 કોઈ પણ અચળાંકના ગુણ્યા 0 એટલે એનું મૂલ્ય છે એ 0 થઈ જાય. તો આપણને ફાઇનલી જે સમીકરણ મળ્યું એ આ પ્રમાણેનું થયું. A2 વર્ગ પ્લસ B2 વર્ગ પ્લસ C2 વર્ગ ઇઝ ઇક્વલ ટુ 0 જે આપણું સમીકરણ નંબર 11 છે. હવે વિદ્યાર્થી મિત્રો આ સમીકરણમાં આપણે A2 અને B2ની કિંમત મૂકીશું તો આપણને C2ની કિંમત જે છે ફાઇન્ડ આઉટ કરવાની છે એ પ્રાપ્ત થશે જે હવે નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું.